તો જય માતાજી, જય ઠાકોર સમાજ, જય સદારામ બાપા। તો મિત્રો ઓગળધામ થળી એટલે કે ઠાકોર સમાજની બહુ મોટા પાયે મીટિંગ મહાસંમેલન થાય છે, મહાસંમેલન થઈ રહ્યું છે। તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો। શું કાયદા કેવું આપણે શું કરે છે એ તમે જોવા માટે આગળ વ્લોગમાં બન્યા રહેજો। જય સદારામ બાપા। તો જય માતાજી મિત્રો, આપણે ફાઇનલી ઓગળધામ થાળી પહોંચી ગયા છે અને મિત્રો તમે જોઈ શકો છો કે ટ્રાફિક કેટલી છે। છેઠ મંદિર સુધી ટ્રાફિક દેખાઈ રહી છે મિત્રો, જોઈ લો। એ ભયા પાછી મિલે તો સારું હોય। મિત્રો પબ્લિકની પણ સાધન મેળવવાની જગ્યા નહીં, ટ્રાફિક છે। તો મિત્રો તમે કયા ગામથી આવ્યા છો તો વિડીયોની અંદર કોમેન્ટ કરી નાખજો અને શું બધું બંધારણ થાય છે એ પણ આ વિડીયોમાં ફૂલ બન્યા રહેજો। જય માતાજી, જય સદારામ બાપુ। અને એ દાડે એમ કે મારે તો લગ્ન આવી રીતે કરવા છે, એ દાડે બે પાર્ટી વાળાને જતા કરજો પણ બંધારણને ના જતું કરતા એવી વિનંતી કરવા માટે આવ્યો। આજે આ સમાજ ધારે તે કરે છે। એક વખત ટોટાણામાં સમસ્ત ઠાકોર સમાજ જ્યારે અહીંયા ઓગળધામની પવિત્ર ધરા પર એક સમાજના નવા બંધારણને જ્યારે અમલમાં મૂકી રહ્યું છે ત્યારે આજે આ સમાજનું નવું બંધારણ થવા માટે થઈ રહ્યું છે। સાથે સાથે વિનંતી પણ કરું છું કે આ બંધારણ આ બે જિલ્લા પૂરતું નહીં પણ સમગ્ર ગુજરાતમાં વસતા તમામે તમામ ઠાકોરો પૂરતું બને એવી પણ આ તબક્કે બધાને વિનંતી કરું। એક બેઠેલા આગેવાનોને વિનંતી કરું છું કે આ સમાજનું બંધારણ પહેલા આપણે બધાએ પાળવું પડશે અને આપણે બધા જો આ સમાજનું બંધારણ પાળતા થશું તો સામાન્ય માણસ ને સામાન્ય ગરીબ આપણા કોઈ પણ સમાજને તો બંધારણમાં રહેવું જ છે। એટલા માટે વિનંતી કરું છું કે આ બંધારણ એ સમયની માંગ છે, સમય આવી ગયો છે। જે સમાજની અંદર બંધારણ જે લાગુ થયેલા એ સમાજો ક્યાં પહોંચ્યા છે આજે ચાલવાનું છે। અને તમે બધા જાણો છો કે સમગ્ર ગુજરાતની અંદર સાહેબ ઠાકોર સમાજ બંધારણ નક્કી કરે એટલે સાહેબ સમાજની અંદર નાના મોટા વ્યસનો હોય, કુરિવાજો હોય, અંધશ્રદ્ધા હોય, આ તમામ જે પરિબળો આપણા સમાજની અંદર ઘર કરી ગયા છે એ પરિબળોને નાથવા માટે થઈને આજે આપણે બધા ભેગા થયા છીએ। અહીંયા જ્ઞાનીબેને કહ્યું કે કોઈના નામ નથી લેવાના પણ સાહેબ આનંદ એ વાતનો છે કે બરદેજી બધા અમે રસ્તામાં આવતા હતા સાહેબ 2 કિલોમીટર સુધી હજુ લાઈનો છે, 2 કિલોમીટર સુધી હજી હલવાનું નથી। ખરેખર તમે બધા ખૂબ મોટી સંખ્યાની અંદર પધાર્યા છો, ત્યાં નતમસ્તક વંદન કરી મારી વાત વિનું છું। જય હિન્દ, જય માતાજી। આદરણીય અલ્પેશભાઈ ઠાકોર સાહેબ, આદરણીય કેસારી ઠાકોર સાહેબ પધારી ચૂક્યા છે, એમનું સ્વાગત છે। જો કાર્ય થતું હોય તો એને બિરદાવવા લાયક છે। મારા અગાઉના આગેવાને ખૂબ ઝીણવટભરી વાત કરી છે, એટલે આવું જ્યારે સમાજનું બંધારણ થતું હોય ત્યારે આ બંધારણ તો થવાનું અને સાથે સાથે આ બંધારણની રક્ષણ પણ આપણે બધાએ કરવાનું છે। અહીંયા ખૂબ મોટી સંખ્યાની અંદર આપ ઉપસ્થિત છો ત્યારે અને ઓગળજીનો ફોટો મૂકીને આ હું બંધારણનું વાંચન કરી રહી છું। ત્યારે બંધારણની શરૂઆત કરતા મુદ્દા નંબર 1 કે શરૂઆત ક્યાંથી થાય? સગાઈથી। તો સગાઈમાં પુરુષ અને મહિલાઓ કુલ મળીને 21 જણાથી વધારે વ્યક્તિઓએ સગાઈમાં જઈ શકશે નહીં। સગાઈમાં પોતાના કુટુંબમાં તલના જે હગા હોય એને લઈ જવા, બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં। સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર ઓઢમણામાં કપડા કે દાગીના લઈ જવા નહીં। તમામ આપણાથી રીત રિવાજો પ્રમાણે રોકડમાં ઓઢમણું કરવું। સગાઈમાં માત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે? સાડી, નાળિયેર અને રૂપિયો, આ ત્રણ જ વસ્તુ સગાઈની અંદર લઈ જવા
જવાની રહેશે, બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની રહેશે નહીં. મુદ્દા નંબર 2, લગ્ન તારીખો નક્કી કરવા બાબત. ઘણા બધા સમાજો લગ્ન તારીખો નક્કી કરવા બાબત તો આખો સમાજ આજે એવું નક્કી કરે છે વાગડની ધરતીમાં જગદીશભાઈ ઠાકોર સાહેબ કે 12 માસ લગ્નથી આજે પશુપાલન હોય, ખેતીવાડી હોય, ધંધા રોજગાર બધા કુરુંબે જાય છે અને સમય આવ્યો છે કે એક મિનિટ ઉપર દુનિયા ચાલે છે અને આપણને વર્ષોની મહિનાની કિંમત નથી. ત્યારે વર્ષમાં 2 માસમાં જ સમાજ જ્ઞાનીબેનને વિનંતી કે મુદ્દાનું વાંચન થતું હોય ત્યારે માત્ર મુદ્દાઓ જ વાંચશે, વચ્ચે બીજો વિષય નહીં લે. આપણે જે વાત નક્કી થઈ છે, વર્ષમાં 2 માસમાં જ સમાજના લગ્ન માટે તારીખો નક્કી કરવાની થાય છે. વૈશાખ સુદ એકમ થી 15 દિવસ પૂનમ સુધી, એટલે વૈશાખ મહિનામાં અજવાળિયામાં 15 દિવસ અને મા મહિનામાં અજવાળિયામાં 15 દિવસ આખો ઠાકોર સમાજ એ પોતાના ઘરના લગ્ન હોય કે સમૂહ લગ્ન માટે છૂટ આપેલી છે, પણ વ્યક્તિગત લગ્નમાં 2 મહિના જે આપણે નક્કી કર્યા છે એના 15 દિવસ, એના પછી કોઈ લગ્ન કરવાના રહેશે નહીં. 1 મહિનામાં આખા સમાજે લગ્ન પતાવી દેવાના અને કોઈ ઇમરજન્સી હોય તો એ પોતાની રીતે લગ્ન કરે, બાકી 11 મહિના સમાજે ધંધા રોજગાર તરફ આગળ વધશે. મુદ્દા નંબર 3, સગાઈ કર્યા પછી લગ્ન કરવાના હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સતત બંધ કરવામાં આવે છે. સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે. લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાની નહીં રહે. સાદું કાર્ડ રાખવું. મોબાઈલ ફોનથી ડિજિટલ આમંત્રણ આપી શકાય છે. ધૂળ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં. સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં. જેટલા તોલા પહેરાવવું એટલું પહેરાવજો. માંડ આપણે ભાઈ ત્યાં હવે ગામ જ્યારે જાન લઈને જઈએ અને પટનાની અંદર આટલી 4 વસ્તુ જ રહેશે. લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા, આ તમામ પ્રકારની રસમો બંધ કરવામાં આવે છે. જમણવારનો પ્રસંગ, જમણવારમાં એક મીઠાઈ, દાળ ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી, રોટલા, પૂરી રાખવાની રહેશે. આનાથી વધારે કોઈ પણ પ્રકારની આઈટમો લગ્ન પ્રસંગમાં બનાવવી નહીં. જમણવારમાં છાશ રાખવી હોય તો રાખી શકાશે. ઉનાળાનું હોય તો સાહેબ છાશ રાખવી પડે. હવે પછી આવ્યો મહામેળાનો પ્રસંગ. મુદ્દા નંબર 7, મહામેળાનો પ્રસંગ. મહામેળામાં મહિલા અને પુરુષ સાથે વધુમાં વધુ 100 તો એને જેટલું શક્ય છે એટલું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરવો અને આવી ઘટનાઓ ન બને એટલા માટે સમાજમાં સમજણ ઊભી કરવી. મુદ્દા નંબર 14, પ્રસંગોમાં નશાકારક વસ્તુનો ઉપયોગ કરવો નહીં. સમાજમાં કોઈ પણ સારા નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વાળી કોઈ પણ પ્રકારની વસ્તુ, ગોળી, બીડી, અફીણ, આ કોઈ પણ નશાના કોઈ પણ પ્રકારની બદીઓ એ લગ્ન કે આ પ્રસંગમાં ન વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે છે. આપણા માતા પિતા કે કોઈ પણ વડીલ એ ગુજરી જાય અને ઉંમર લાયક હોય
તો માત્ર મરણ પ્રસંગે ખીચડી કઢી તેલ અથવા ઘી પ્રમાણે કરીને એ ઝડપી પતે એવા પ્રયત્નો કરવા. જે કોઈ કવાર ના હોય, જે તારે જન્મ આપવા એ ટાઈમે કોઈ વાર નથી હોતો, કોઈ બીજા પડામાં નથી હોતો, એટલે આવા પ્રસંગોમાં કોઈ વારની કે એની રાહ જોવી નહીં.